નમસ્તે મિત્રો, ફાર્મર રજિસ્ટ્રી જે ખેડૂત નોંધણી છે એ તમે કરાવી દીધી છે, તો તેનું સ્ટેટસ ચેક તમે કેવી રીતે કરી શકો, બહુ સરળ રીતે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો ચાલો શરૂ કરીએ. તો આપ સૌ મોબાઈલ વાપરતા હશો, તેની અંદર ગૂગલ જે આવે છે તેના ઉપર જઈ અને તમારે એગ્રીસ્ટેક ગુજરાત આ રીતે તમારે લખવાનું છે. બહુ સરળ રીત છે. ત્યારબાદ નીચે તમે જશો, અલગ અલગ ઘણા બધા રાજ્યોની વેબસાઇટ આવશે, પણ આપણે એગ્રીસ્ટેક ગુજરાત કરશું તો અહીં આ પ્રમાણે લખેલી વેબસાઇટ આવશે, ગુજરાત ફાર્મર રજિસ્ટ્રી. તેના ઉપર જ ક્લિક કરવાનું છે. આપણે ત્યાં ક્લિક કરીએ તો ત્યાં ક્લિક કરીશું તો એ વેબસાઇટ ખુલી જશે. વેબસાઇટ ખુલ્યા પછી શું કરવાનું છે, ગુજરાત ફાર્મર રજિસ્ટ્રી એટલે તમને ખ્યાલ આવી જશે કે ભાઈ આ ગુજરાત ફાર્મર રજિસ્ટ્રી છે એ ઓકે છે, એ જ વેબસાઇટ ખુલી છે. ત્યારબાદ જો તમને ના દેખાતું હોય તો અહીં લોગો દેખાશે, ગુજરાત ગવર્મેન્ટ ઓફ ગુજરાત, બરાબર છે. હવે નીચે હવે તમારે સ્ટેટસ ચેક કરવું હોય તો ડેશબોર્ડ અને વચ્ચેનું જે છે ચેક એનરોલમેન્ટ સ્ટેટસ, તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે. તો આપણે ત્યાં ક્લિક કરીએ. ત્યાં જેવું ક્લિક કરીશું તો એક તો તમારું એનરોલમેન્ટ આઈડી, જ્યારે તમે ફોર્મ ભર્યું અને જ્યારે એ આઈડી આવી તેના ઉપરથી પણ તમે ચેક કરી શકો છો. બીજા નંબરે છે આધાર નંબર. આધાર નંબરના આધારે પણ તમે ચેક કરી શકો છો. તો આપણે આધાર નંબર ઉપર ક્લિક કરીએ અને અહીં આધાર નંબર નાખી તો આપણે આધાર નંબર નાખી દઈએ છીએ, બરાબર છે, જે આપણો આધાર નંબર છે એ, બરાબર. ત્યારબાદ તમારે ચેક ઉપર ક્લિક કરવાનું છે. તો આપણે ચાલો જોઈ લઈએ. તો જેવું ચેક ઉપર ક્લિક કર્યું તો અહીં એપ્રુવલ સ્ટેટસ પેન્ડિંગ બતાવે છે. 20મી નવેમ્બર 2024ના રોજ એ ઓનલાઈન અરજી કરેલી હતી. ત્યારબાદ એપ્રુવલ રિમાર્ક રિજેક્શનનું જો રિજેક્ટ કરશે તો તેનું પણ અહીં રીઝન બતાવશે. અને બીજું આવે છે એપ્રુવલ રિજેક્ટ ડેટ. તો તમે આ રીતે તમારું સ્ટેટસ ચેક કરી શકો છો, બહુ સરળ રીતે છે. તો વેબસાઇટ લગભગ મિત્રો ચાલુ થઈ ગઈ છે, અથવા તો જો હજુ કદાચ એરર પણ રાત્રે મોડા આવવા માંડે તો આવતીકાલે તો લગભગ શરૂ થઈ જશે. જેવી શરૂ થશે વેબસાઇટ, અત્યારે ચાલુ તો સ્ટેટસ તો જોઈ શકાય છે, આગળ નથી વધી શકાતું, પરંતુ લગભગ રાત્રે મોડા શરૂ થઈ જશે. તો હું તમને વિડીયો બનાવી અને માહિતી પણ સવારે આપીશ જો ચાલુ થઈ જશે તો અમારી ચેનલ જોતા રહેશો. બીજી માહિતી જોઈએ તો પીએમ કિસાન યોજના હેઠળનો જે ડિસેમ્બર માસનો હપ્તો મેળવવા માટે આ ફાર્મર રજિસ્ટ્રી કરવું ફરજિયાત છે, જેની તારીખ 25 નવેમ્બર હતી, જે હવે 30 નવેમ્બર કરવામાં આવી છે. તો જે પીએમ કિસાનનો લાભ છે એ 30 નવેમ્બર સુધી નોંધણી કરાવી દેવી, અને જે પીએમ કિસાનનો લાભ લેતા નથી એ ખેડૂતો પછી કરાવે તો પણ ચાલશે, પરંતુ જે પીએમ કિસાનનો લાભ છે તેમને કરાવવી જરૂરી છે. ગુજરાતના તમામ ખેડૂતોની જે 25મી માર્ચ 2025 સુધીમાં નોંધણી પૂર્ણ કરવાનું આયોજન છે, પરંતુ જે પીએમ કિસાનનો લાભ છે તેમના તો વહેલાસર કરાવી દેવી. નોંધણી તમે જાતે પણ કરી શકો છો, અથવા તો ગ્રામ પંચાયતની અંદર વીસી ઓપરેટર પાસે પણ કરાવી શકો છો. જાતે કેવી રીતે કરવું તેનો વિડીયો તમને નીચે ડિસ્ક્રિપ્શન લિંકમાં મળી જશે. કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય, કોમેન્ટ હોય, આવતો વિડીયો આપણે લગભગ પ્રશ્નો વિશે લઈશું, તો તમારા પ્રશ્નો નીચે જણાવતા રહેજો. થેન્ક યુ, આભાર.